નમસ્કાર મિત્રો, કેમ છે બધા? મજામાં? આજે મારે વાત કરી છે ખેડૂતની કે આ પાયાનું ખાતર જે છે એમની અંદર આ સરકારે એમ કહી છે કે અમે ખેડૂતને ચિંતા કરી છે ને ખેડૂતની સરકાર છે, તો તમે એક થેલી ખાતર છે એની ઉપર તમે જીએસટી કેટલું છે તમે જોઈ લો. ખાલી એક થેલી ખાતર છે એની ઉપર જીએસટી કેટલું, હું તમને હમણાં એક બિલ બતાવું મારા નેશનલ સહકારી મંડળીનું. આ 10-26 ખાતર છે. આ થેલી પડી જો અહીંયા 10-25, આ 10-26 બરાબર. અને આ એનું પેકિંગ છે, જુઓ તમે. અને આ જુઓ પર બેગ પર આ જીએસટી છે અને આ એનો ભાવ છે. હવે આની અંદર શું બિલની અંદર થોડુંક 81 રૂપિયા અને 90 પૈસા જેવું કંઈક લગાવે છે. ટોટલ ટેક્સ એનો અલગ અલગ ટેક્સ કંઈક હોય. આ ક્રુપકા કંપનીનું ખાતર છે અને આ બેગ આવે છે 1720ની, બરાબર છે. તો આની ઉપર હું તમને બતાવું. જો એનું બિલ આજે જ મેં ખરીદી કરી છે, આજ તારીખ 1/12/2025. તો આ જો આંકડો જો આ 26 હમણાં તમને મેં બેગ બતાવી 26 પાયાનું ખાતર છે અને આ એનો ભાવ છે 1638 રૂપિયા ને 10 પૈસા. પછી આ 81 અને 90 પૈસા એનું જીએસટી છે એક બેગનું. એક થેલીનું એટલું જીએસટી છે. ટોટલ એનો ભાવ થાય છે 1720 રૂપિયા. આ બે બેગ લીધી મેં, તો આ જો આ એનું બિલ છે 3440 રૂપિયા. તો એક થેલીનું જીએસટી 81 રૂપિયા 90 પૈસા છે. અને આ સરકાર, અમે ખેડૂતોની સરકાર છે, ખેડૂતની ચિંતા કરીને અમે ખેડૂતને બહુ બધી મદદ કરી. તો એક થેલીમાં એટલું જીએસટી હોય કે તમે જોવો છો? એક થેલીમાં જીએસટી તમે જોયું ને કેટલું છે એમ. આવી જ રીતે 12-32-16 જે પાયાનું મહત્ત્વનું ખાતર છે એ આજથી 5-6 મહિના પહેલાં એનો 150 રૂપિયા ભાવ વધારી અને 1850 રૂપિયા કર્યું હતું. આજની તારીખમાં એ નવું ખાતર આવ્યું છે, એનો ભાવ 1900 રૂપિયા છે. કોઈને ખબર નથી. આ તો સાના ચૂપે 50 રૂપિયા વધારી દીધા છે, અત્યારે એનો 1900 રૂપિયા ભાવ છે. એમાં પણ એટલું જીએસટી છે 70-80-90 રૂપિયા જીએસટી હોય એક થેલીએ. અને કયા મોઢે આ લોકો એમ કહે છે કે અમે ખેડૂતની સરકાર છે અને અમારે આમ છે? કયા મોઢે આ લોકો વાતો કરે છે? તમને મેં બતાવ્યું ને, હે આ એ બિલ પણ તમને બતાવ્યું મેં. એકવાર ફરીદાન બતાવ્યું 12-32-16 જેનું 1900 રૂપિયા થઈ ગયું. 50 રૂપિયા પાછા વધ્યા. નવો સ્ટોક આવ્યો ને 50 રૂપિયા વધ્યા. 1850 હતા ને એમાં 50 રૂપિયા વધ્યા. એટલે હું પછી આવડો ખાતર મારે ચણા ભાવ છે ને લાવ્યો છું. જો તમને એમ થાય કે આ લોકો આવ ખોટું જ હાકે છે. આ નેસડી સેવા સહકારી મંડળી આ પાકી પોસ્ટ છે જીએસટી સહિતની, બરાબર છે. હા, એટલે તમે એમાં કાંઈ પેલું ન આવે કાંઈ, એમ સમજ્યા? બધું કમ્પ્લેટ હોય એનું. અને હજુ આ 10-26 આ એનો ભાવ, મૂળ બેગ ભાવ, કુલ આ ભાવ, આ એક બેગનો ભાવ છે 1638 રૂપિયા. અને આ જીએસટી 81 રૂપિયા ને 90 પૈસા. રેડી કમ્પ્લેટ? હા, બેગ બતાવું. તો આ બેગ છે કો આ 10-26 હમણાં તમને બિલમાં બતાવ્યું નીવડી, બરાબર છે. અને આ એનો ભાવ છે 1720 રૂપિયા. આ જીએસટીમાં કોઈ આડોળ છે? આ 81 રૂપિયા ને 90 પૈસા કોઈક છે આડોળ થોડુંક, મને ઓલામાં 81 રૂપિયા ને 90 પૈસા લખેલું છે, એનું કંઈક હશે, જુઓ તમે. એટલે ખેડૂતને લૂંટવા સિવાય કંઈ કરતી નથી આ સરકાર. અને પાછા બણગા ફૂકે કે અમે ખેડૂતની ચિંતા કરીએ છીએ ને ખેડૂતની અમે બધી સહાય આપીએ છીએ. તો શું છે ભાઈ? 12-32-16નો ભાવ ક્યાં પુગાડ્યો તમે? સાના મોના 50 રૂપિયા વધારી દીધા. 1850 રૂપિયા હતા. નવો સ્ટોક આવ્યો છે કાલે, તમારા ગામમાં નવો સ્ટોક આવ્યો છે અમારી નેસડી સહકારી મંડળીમાં, 1900 રૂપિયા ભાવ છે. તો તમે નોંધ લેજો. આ ચાના મનાના ટીવી મીડિયાવાળા જિગ્નેશભાઈ મેવાણીની પાછળ પડ્યા છે ને, તો એ બંધ કરીને આ બતાવો. આ ખેડૂતને લૂંટી લે. હા, કેટલો ભાવ? 1900 રૂપિયા થેલીનો ભાવ 1900 રૂપિયા કર્યો હવે 12-32-16નો. કારણ કે અત્યારે ડીએપી કરતાં 12-32-16 ખેડૂતો વધારે વાપરે છે. કારણ 12-32-16નું રીઝન સારું છે. એટલે ડીએપી કરતાં 12-32-16માં અમુક જે તત્વો જોઈએ એ વધારે આવે છે, એટલે ખેડૂત એ વધારે નાખે. તો એનો ભાવ અત્યારે 1900 રૂપિયા પડી ગયો. તો આ મીડિયાવાળાને પણ મારી નમ્ર વિનંતી છે, તમે આ બતાવો ટીવી મીડિયામાં કંઈક આવું. આ બતાવો. હા, તમે નકરા જિગ્નેશભાઈ આમ કર્યું, વળે આમ કર્યું, એ બંધ કરો બધું. આ બતાવો કે ભાઈ આ નવો જે સ્ટોક આવ્યો એમાં 50 રૂપિયા કેમ વધારી દીધા? ચાના મના ભાવ વધારે, ઓલો 150 રૂપિયા ભાવ વધારે હતો ને ત્યારે ઓહા પહોંચ્યો હતો, કારણ કે થોડીક સિઝન હતી.
અને હવે પાછું અત્યારે ખાતર આપ્યું છે કે હવે ખેડૂતને કે ખાતર ખૂટવા નથી. અત્યારે લગી 12-32 હોળ મળતું નહોતું અને અત્યારે 80% ખેડૂતે વાવેતર કરી નાખ્યું, પછી 12-32 હોળ મળવા મળ્યું. બોલો, તો આમાં તમારે શું કહેવાનું છે? તમે મને કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો. જય જવાન જય કિસાન.